હેલો એવરીવન, કેમ છો બધાય? મજા 2 દિવસથી ઠંડી બહુ પડે, એટલે બહુ જ ઠંડી છે. કેશોદનું તાપમાન હાવે લોમાં છે, 6 થી 7 ડિગ્રી આસપાસ હશે. એટલે 2 દિવસથી ઠંડી તો બહુ પડે. અને મોર્નિંગમાં જો મારે તો હજી કામ છે થોડું, અને કાવ્યાબેન કરે છે લેસન, કેમ કે કાલે એને સાંજે આવીને પડ્યું બર લેસન કરતા. હા કાવ્યા, એટલે હવે અત્યારે કરે છે એ લેસન, અને લવ જોવે છે અત્યારે ટીવી. ફઈને ફુવા ગયા બહાર, સીતું નોકરી ઉપર, એટલે અમે મમ્મી દીકરા છે ઘેરે. કાવ્યા બેન બધે અમે નાસ્તો કરી લીધો, અને હવે છે ને એક લેસન તો કરી લીધું, એક હવે બાકી છે. જય સોમનાથ, જય માતાજી. હું અત્યારે લેસન કરું છું. લેસન કરે છે? હા. હે, કયા વિષયનું કરે છે? અંગ્રેજીનું. આ એક થઈ ગયું. જો કાવ્યાના અક્ષર કેવા થાય એ તમે જોજો. જો કેટલા મસ્ત અક્ષર કરે. એને બુક્સમાં કાર્ટૂન તો આપેલું જ હોય, લેસન કરેલું હોય ને એમાં. પછી અંગ્રેજીના બતાવો તો કાવ્યાબેન લેસન. જો અહીં ગુડ આપેલું છે કા. ઇંગ્લિશનું બતાવો તો કાવ્યાબેન. જો હમણાં વેરી ગુડ આપ્યું. હા, એલા જો આમાંય વેરી ગુડ. જો એના અક્ષર જો ઇંગ્લિશના બહુ મસ્ત કરે અક્ષર. કઈ આવે તો મારાય ન થતા હતા, તો મને નથી આવું લખતા આવડતું. કે આવડે? ન આવડે. જો અત્યારે છે ને એ સ્પેલિંગ લખે છે, એટલે અક્ષર તો એના બહુ મસ્ત થાય. એના મેડમે બહુ વખાણ કરે કા. વીકલી રિપોર્ટમાં ફોન કરે ને ત્યારે કહે કે તમારે કાવ્યાના અક્ષર બહુ સરસ થાય છે. જો અહીંયા આ બેમાં આપ્યું. એટલે અહીં ગુડ આપ્યું, અને અહીં વેરી ગુડ આપ્યું ભાઈ. લેસન પરફેક્ટ કરે કા કાવ્યા. હમણાં મેં જોયું હતું, એક કાર્ટૂન નહોતું દોરેલું આમાં ક્યાંક. અહીં વેરી ગુડ આપ્યું છો. અહીંયા પાછું વેરી ગુડ આપ્યું. આમાંય વેરી ગુડ આપ્યું ભાઈ. હવે આમાં તો એનું તો જોયું, બીજી બુકમાં કાર્ટૂન હતું કાવ્યા આપેલું. તો જોયો નહીં, હવે જોવું નથી. આ તો લખી લે બેટા. એક લેસન બાકી છે હવે, એટલે એ લખે છે. અને મારે જો હજી કપડાં ધોવાના પડ્યા, વાસણ છે. આમ જો અહીંયા હતું ભાઈ. કાવ્યાને તો પાછું એક કંઈક કહીએ ને એટલે એને પાછું જોવું જોઈએ કા, ત્યાં સુધી હક ન થાય. ત્યાં નહોતું, અહીંયા તો મૂકી દે, છોડી દે. ન્યાય નથી, અહીંયા છે. હા, પણ એ તો વેરી ગુડ. એ તો જોયું, કાર્ટૂન હતું કાવ્યા. જો અહીંયા કાર્ટૂન, જો આ કાર્ટૂન આપ્યું કાવ્યાને. કેમ કે એ લોકો છે ને જોયા વગરના સ્પેલિંગ લખાવે ને, એ કાવ્યાબેનને બધા આવડી ગયા હોય, એટલે કાર્ટૂન આપી દે કા કાવ્યા. માઇન્ડ ગેમ્સમાં ફર્સ્ટ આવી ને તું સ્પેલિંગ બોલવામાં કા. હોશિયાર છે ભાઈ એમ તો મારી દીકરી. કેવો કેટલામ નંબર આવશે? પહેલો. બધાને એમ જ હોય ને કે હું પહેલો નંબર લઈ આવું. હાલો લખવા માંડો તો હવે, પાછા કામ ધંધે લાગો તમારા. પછી પાછું સ્કૂલનો ટાઈમ થઈ જાય ને, હજી નાવાનું છે. ઠંડી તો લાગે પણ નાવું તો પડે ને કા. નાયા વગર સ્કૂલે જવાય? તો પછી નાવું તો પડે ને. મને જો મને આના આવડી ગયા. આ બે પેજ મે મોઢે જો હવે આપણે કાવ્યાને પૂછીએ હો, આમાંથી સ્પેલિંગ પૂછીએ, કાવ્યા બોલે કે નહીં. હાલો હું બોલું હો, એ તારે જવાબ દેવાનો.
હાલો પેન એટલે પેન એટલે કઢાઈ. જો કાવ્યા બોલે કે પેન એટલે કડાઈ, જોયું ને. પછી હાલો મેપ એટલે મેપ એટલે નકશો. નકશો, હા ભાઈ સાચું. પછી રેમ એટલે રેમ એટલે ઘેટું. હાયલા. પછી ટેગ એટલે ટેગ એટલે લેબલ. વાહ હોશિયાર છે હો કાવ્યા તો. પછી મેટ એટલે મેટ એટલે ચટાઈ. વાહ સરસ. પછી મોપ એટલે મોપ એટલે પોતું. કોબ એટલે કોબ એટલે મકાઈ. વાહ વેરી ગુડ હો. પછી પોટ એટલે પોટ એટલે સિંગ. પોટ એટલે કેમ ભૂલાઈ ગયું? પોટ એટલે પોટ એટલે માટલું. હા એલા આવડી ગયું હો. યાદ આવી ગયું ભાઈ. હવે કોટ એટલે હે? કોટ. કોટ એટલે ખાટલું. હા એલા કોટ એટલે ખાટલો ભાઈ. પછી પોડ એટલે પોડ એટલે હા. પોડ એટલે સિંગ. હા એલા પોડ એટલે સિંગ. હોશિયાર છો હો કાવ્યાબેન તમે તો ભાઈ. વાહ વેરી ગુડ હો. તમે તો બહુ હોશિયાર. આવી તો હું નથી ભાઈ. એટલા સ્પેલિંગ તો મને ન આવડતા. પાછળ ના પૂછો. મને તો ઇંગ્લિશ વાંચતા જ ન આવડતું 5 ધોરણ સુધી તો. પછી ઇંગ્લિશ વાંચતા એવડું 5 ધોરણ પછી એવડું વાંચતા. હવે આ બે પેજ પૂછો. હવે નથી પૂછવા. હવે ઈ ખબર જ છે કે તમને આવડે જ છે ભાઈ. પેન્સિલ આપી ને મેડમે? હા. કેમ આપી? સામાયિક જ્ઞાનમાં 25 માંથી 25 આવ્યા ને તે આપે. જીકેમાં 25 માં 25 આવ્યા કા? હા. એટલે મેડમે પેન્સિલ આપી કા? કાવ્યાએ કેટલી પેન્સિલ ભેગી કરી કા? કેટલા બધી ચેક રબર ને સ્કૂલેથી આપે એટલે. જો મેં પેલા કેમ લખ્યા તા મોઢે કહું નિશાળે. પેલા ઉચ્ચાર લખી દીધા. ઉચ્ચાર પછી સ્પેલિંગ ને અર્થ લખી દીધા. એટલે હવે મને ખબર પડી જાય કે કયું થાય કે કયું લખવાનું એટલે મને ખબર પડી. ખબર પડી જાય કા? મગજમાં બેસી ગયા ને બધાય તો ફિટ થઈ ગયા. ફિટ થઈ ગયા. સારું લ્યો હવે લખવા માંડો. હું તારે ટ્રોપો પીઉં છું. ત્રોપો પીર છો? હા. હે તમને ભાવે છે? હા. શિયાળામાં ત્રોપા બહુ પીવાય કા? બીજા કેને ભાવે? મા પપ્પાને. પપ્પાને બહુ પીવા જોઈએ કા? પપ્પા નારિયેળ પાણી વાળો આવે એટલે લઈએ જ કા? બહુ પીવા જોઈએ. શિયાળામાં ટ્રોપા પીવાય. ઓક્સિજનના બાટલા કહેવાય. એક બાટલો ચડાવીએ ને એટલે એક ત્રોપો પી લઈએ એના બરાબર થાય. આપણે ચોકલેટ ને ખાઈએ ને જેમ ને પછી આપણા દાંતમાં કેવિટી થાય. કેવિટી થાય તારે થઈ ગઈ ને જો બતાવી તો. આ એમ કર જો કેવિટી થઈ ગઈ ને તે હું કામ પેલા ખાધું તો હે? હવે ચોકલેટ જ ખાતી હું. હવે નથી ખાતી. હવે દાંતમાં કેવિટી થઈ ગઈ બસ ખબર પડી ને કે હવે ન ખવાય કા? ત્યાં સુધી ભાન નથી આવી કા? ત્યાં સુધી ચોકલેટ જ ખાધી ને. હવે ન ખવાય કા? પછી સિમેન્ટ ભરાવવી પડે કા? ભરાવી હતી ને તને ડૉક્ટરે નીકળી ગઈ પાછી. મને કેટલી સુયું ભરાવી હતી તો હું નથી રેડી. તી તો રડાય જ નહીં ને. પછી ભાવના બેન હે ને ડોક્ટર હા ઈને મને ઓલું જીરો ચોકડીનું ગિફ્ટ આપ્યું હતું. ગિફ્ટ આપ્યું હતું કા? કે આ તો બહુ ડાઈ નીકળી આ છોકરી તો. આ તો જરાય નો રહી. હાલો હવે મારે કામ છે હો. અત્યારે જઈએ છે સ્કૂલે મૂકવા કાવ્યા. કાવ્યા બેન થઈ ગયા તૈયાર જો. અમારા લવભાઈ થોડાક રિહાઈ ગયા કા કાવ્યા? જો મોટું સડાવીને ઊભા. હાલો હવે કાવ્યાને સ્કૂલે મૂકી આવીએ. હાલો જય માતાજી ટાટા. સ્કૂલ બસની રાહ અહીંયા જોઈએ હવે. કાવ્યા ને લવબેન ભાઈ બેઠા છે અહીંયા. આ બાજુથી આવશે હવે બસ. જો
જો ઓશિકાના કવર અને ઓછાડ બનાવ્યા અને 4-5 કવર બનાવ્યા. હજી બીજા ઓછાડે છે, થાય એટલા કરો. અને આ ભાઈ જો બેહી ગયા ખોરામાં. હવે કેમ મારે સીવવું અહીંયા? હાલો હેઠા ઉતરી જાઓ. મારે સીવવું છે. તે હું પપ્પાને લેવાનું કીધું લો. પપ્પી લેવું છે. ક્યાં જોયું તું તે પપ્પી? ક્યાં દુકાન હોય? આપણે દીદી મૂતવા ગયા હતા ને ત્યાં ગલુડિયું જોયું તું તો લેવું કા? તાર પપ્પાને કીધું તે? હા એને પપ્પાને કે આવો તો મારા હાટું પપ્પી લેતા આવજો કા ગલુડિયું. પપ્પા લઈ આવશે? પપ્પા નહીં લઈને આવે. ત્યાં કઈ મળે? આવશે રેવા દે હુઈ જો આ હોય નહીં લાગી જાય. આંગળી આવી જાય ને અહીંયા. હા બાપા લાગી જાય. હાલો હાલો